આગ લાગવાના સમાચાર સામે આવ્યા। ફીડકેમ ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ લાગી છે। કેમિકલની આ ફેક્ટરી છે જેમાં આગ લાગવાનું કારણ હજી સુધી સામે નથી આવ્યું। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે। અંદર જે તમામ લોકો હાજર હતા તેમને બહાર કાઢવાની કામગીરી પણ ચાલી રહી છે। કેમિકલની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી। હજી સુધી આગ પર કાબુ નથી મેળવાયો। છેલ્લા કેટલાય સમયથી આ જ પરિસ્થિતિ છે આસપાસના વિસ્તાર કે જ્યાં વીજ કનેક્શન પણ બંધ કરી દેવામાં આવ્યું છે। વધુ પરિસ્થિતિ ન બગડે તેના માટે ચારે બાજુથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। કેમિકલની ફેક્ટરી કે જેમાં ભીષણ આગ લાગી છે। ઘટનાની જાણ થતાં હાલ તો 3 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી। રાજકોટના સ્વાતિ પાર્ક કે જેમાં આ ભીષણ આગ લાગી છે। બપોરની આ ઘટના છે અને હજી સુધી આગ પર કાબુ નથી મેળવાયો। રાજકોટથી સંવાદદાતા ગૌરવ દવે ફોન લાઈન પર જોડાયા છે। જી ગૌરવ, કયા કારણોસર આગ લાગી છે, કોઈ જાણકારી સામે આવી? આ સાથે અંદર કોઈ કામદારો હતા જે કામ કરતા હતા, તેમની શું સ્થિતિ? જોઈ અંદર કોઈ કામદારો નહોતા, પરંતુ રાજકોટના ગોંડલ રોડ પર સ્વાતિ પાર્ક વિસ્તારમાં ડિફકેમ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના છે તે સામે આવી છે। કેમિકલની આ ફેક્ટરી હોવાથી અચાનક જ તેની અંદર આગ છે તે લાગી હતી। દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા છે તે જોવા મળી રહ્યા છે। બનાવ બનતા 3 જેટલા ફાયર ફાઇટરો છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને આગ પર કાબુ લેવા માટેની પ્રક્રિયા છે તે તેમના દ્વારા હાથ ધરી દેવામાં આવી છે। બનાવ બનતા આસપાસના જે કારખાનેદારો ના ટોળા છે તે એકત્ર છે તે થઈ ચૂક્યા હતા। સ્થાનિક પોલીસ છે તે તેમની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને ઘટના પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર છે તે સામે નથી આવ્યા, પરંતુ અચાનક જ આગની ઘટના છે તે સામે આવતા દોડધામ છે તે મચી ચૂકી હતી। હવે ફાયર બ્રિગેડની જે ટીમો છે તે આવી છે અને અડધો કલાકથી આગ પર કાબુ મેળવવા માટે થઈને ફાયર બ્રિગેડના જવાનો છે કે તે અત્યારે કામે છે તે લાગી ચૂક્યા છે। હવે આગ કાબુમાં આવ્યા બાદ એફએસએલની ટીમ છે તે બોલાવવામાં આવશે અને કયા કારણોસર આ આગ લાગી છે તે સામે આવશે, પરંતુ ખુલ્લો જે ડેલો હોવાને કારણે આગ છે તે વધુ પ્રસરી નથી, પરંતુ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા છે તે જોવા મળી રહ્યા છે અને આગની જે જ્વાલા છે તે પણ જોવા મળી રહી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ગૌરવ।